જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. સાથે જણાવવાનું કે અત્યારે અમે જઈ રહ્યા છીએ સહકાર સંમેલનમાં ધંધુકા. આ તો મારી પાછળ અમારો ઇકો આવી ગયો છે ને અમે જઈ રહ્યા છીએ અત્યારે ધંધુકા સહન સંમેલનમાં. અમે અમારા મુના કાકાની વાટે હતા. અમારા મુના કાકાએ બહુ વાર લગાડી અમે જઈ રહ્યા છીએ ધંધુકા. હવે અમારે અહીંથી લેવાના હતા અમારે જો વલ્લભ કાકાને. હવે એ આગળ બેહારવાના છે. આગળ બેહો વલ્લભકા. અમે જઈ રહ્યા છીએ ધંધુકા સહન સંમેલનમાં. અમારા વલ્લભ કાકાને ધિરાણ લેખે 5 લાખ રૂપિયા લેવાના છે, એટલે સહકાર સંમેલનમાં અમે જઈ રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, અમે પહોંચી ચૂક્યા છીએ ધંધુકા. અમારું જ્યાં પાર્કિંગ છે ના કને પાર્કિંગ મેકીને હવે અમે જઈ રહ્યા છીએ. આ હોલમાં અમારી મીટિંગ છે. અમે જેવી પહેલાં અમારું રજીસ્ટ્રેશન કરાવવા અમે અમારું રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે. અમે જઈ રહ્યા છીએ હવે અંદર મીટિંગમાં. અમે પહોંચી ચૂક્યા છીએ એપીએમસી ધંધુકા. એપીએમસી માર્કેટમાં અમે પહોંચવા આવી ગયા છીએ. સહકાર સંમેલન તમને બધાને લઈ લેવી. અમારા ગામના અમે બધા આવ્યા છીએ એપીએમસી ધંધુકા. અમારા કેમ મજામાં ને સાહેબ? તમને હું દેખાડું ત્યાં જ હવે જ્યાં અમે મીટિંગમાં આવ્યા છીએ ત્યાં. હવે હું જેના નામ બોલું એ અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હા તો ડોમાં એવું બતાવું યાર. કેટલી વાર હોય પછી એડીસી બેગના 6 વર્ષ પૂરા થવા બદલ લાલજીભાઈ મેર માજી ધારાસભ્ય શ્રી ધંધુકા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી ચેતનસિંહ ચાવડા એપીએમસી ચેરમેન, ભાવિકભાઈ રણજીતભાઈ જય ભોળાનાથ, જય ભોળાનાથ. એને જ ખબર મને. સ્ટેજ ઉપર આવશે શ્રી લાલજીભાઈ મેર, પૂર્વ ધારાસભ્ય, ચેતનસિંહ ચાવડા એપીએમસી ચેરમેન, ભાવિકભાઈ રણજીતભાઈ એપીએમસી ચેરમેન બરવાડા, ભાવિકભાઈ કિશોરભાઈ ધાંધલ એપીએમસી ચેરમેન રાણપુર, પ્રતાપસિંહ કનુભા ડોડિયા એપીએમસી ડિરેક્ટર, જીતેન્દ્રસિંહ ઇન્દુભા ચુડાસમા, જેના નામ બોલું એ ઉપર આવજે, જીતેન્દ્રસિંહ, ભગુભાઈ ગાયમાં જિલ્લા ડેલિગેટ બોટાદ સીટ,
એને ખાતર દવા બિયારણ સમયસર મળી રહે એના માટેનું આઉટલેટ ઊભું કરી શકાય. એના માટે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે અને સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે. આજે આપણે વાત કરીશું તો એ સરકારશ્રીની યોજનાઓ છે. એ યોજનાઓ છે એની કામગીરી આપણે મંડળીઓ આગળ આવીને જો કરશું તો આજે આપણી સાથે જોડાયેલા જે માણસો છે એનો આપણે વિકાસ કરીશું. તો આજે આપણી વચ્ચે આપણા ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબ, વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ સાહેબ પધારી રહ્યા છે. તો સૌ આપણે તાલીઓથી એમનું સ્વાગત કરીશું. માનનીય યુવરાજભાઈ આપનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. રહે છે. સહકારિતાનો મૂળ ઉદ્દેશ છે સૌનો ઉત્કર્ષ. સામૂહિક ઉત્કર્ષના એ હેતુને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છેલ્લા 100 વર્ષથી પરિપૂર્ણ કરી રહી છે. એડીસી બેંકે નાણાકીય વ્યવહાર ઉપરાંત અનેક સામાન્ય નાગરિકોના જીવનને સમૃદ્ધ બનાવીને સામાજિક ક્ષેત્રે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને એથી જ એડીસી બેંક આજે એ નાના માણસોની એક મોટી બેંક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. ઓક્ટોબર 2024માં સહકારી ક્ષેત્રના ચાણક્ય ગણાતા કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેંક દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે 31મી માર્ચ 2025 સુધી એટલે કે 180 દિવસના વિશેષ સેવા યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ધંધુકા, ધોલેરા, બરવાડા અને રાણપુરના તાલુકા કક્ષાના આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મંચસ્થ મહાનુભાવો, આમંત્રિતો, પ્રજાના પ્રતિનિધિઓ, આગેવાનો, એડીસી બેંકના હોદ્દેદારો, સભાસદો, સૌ ખાતેદાર મિત્રો, પરિવારજનો તથા પ્રેસ અને મીડિયાના મિત્રોનું ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તરફથી ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. જય સહકાર, જય સહકાર. મા અંબા, જગદંબા અને અસીમ કૃપાથી મા ભવાની આપણી એડીસી બેંક 100 વર્ષની ઉજવણી નિમિત્તે સ્વર્ણ શતાબ્દી મહોત્સવનું ધંધુકા તાલુકા કક્ષાની ઉજવણીનું આયોજન ધંધુકા તાલુકામાં રાખેલ છે, જે આનંદની વાત છે, જે આનંદની લાગણી અનુભવી રહ્યો છું. આ કાર્યક્રમમાં ડાયસ ઉપર બિરાજમાન મુખ્ય મહેમાન શ્રી અજયભાઈ સાહેબ, ચેરમેન શ્રી જીએસસી બેંક તથા એડીસી બેંક, વાઇસ ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ, અતિથિ વિશેષ ધંધુકા તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તથા ગિરી સાહેબ તથા મારા સાથી ડિરેક્ટરો ચંદનસિંહ, વજુભાઈ, કનુભાઈ વગેરે વગેરે, કદાચ નામ રહી જાય તો માફ કરજો. ધંધુકા, ધોલેરા, રાણપુર તાલુકાના સહકારી અગ્રણીઓ તથા ચારે તાલુકાની વિવિધ સેવા સહકારી દૂધ મંડળી સભાસદો ભાઈઓ તથા બહેનોનું આ પ્રસંગે હું આવકારું છું. હું આ બેંકમાં 2003થી ડિરેક્ટર તરીકે છું. જ્યારે 2000માં હાલ ગાંધીનગર લોકસભા વિસ્તારના લોકપ્રિય સાંસદ કેન્દ્ર મંત્રી ગૃહ અને સહકાર મંત્રી શ્રી માનનીય અમિતભાઈ સાહેબ, કે જેઓને બેંક સાવ ખોટના ખાડામાં ડૂબી ગયેલ હતી, તેને એક જ વર્ષમાં નફો કરી મંડળીને ડિવિડન્ડ વહેંચતી કરી, જે તેઓએ કુશળતાપૂર્વક વહીવટ કરી બેંકને નફામાં લાવ્યા. જો ન લાવ્યા હોત તો આજે બેંકનું અસ્તિત્વ જોખમમાં હોત. સાથે સાથે સહકારી મંડળીને ખેડૂતોને
તેની અસર થાત તેઓએ બેંકને બચાવવા પ્રગતિના પંથે લઈ જવા બદલ માનનીય અમિતભાઈ સિંહ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. 2003માં दीप ज्योति परब्रह्म दीप ज्योतिर्जनार्दन दीपो हरतु मे पाप सांध्य दीप नमस्तुते शुभम करोतु कल्याणम आरोग्यम धन संपद शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमस्तुते. मंगल दीपकनी रोशनी पण माननीय श्री अजयभाई पटेलना स्वागत अभिवादનમાં જોડાશે તેવી વિનંતી. પાઘડી, તલવાર, પુષ્પગુચ્છ, સ્મૃતિચિહ્ન અને ખેસ અર્પણ કરીને માનનીય ચેરમેનશ્રીનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છીએ. આપણા આ સક્ષમ ચેરમેનશ્રીને આપણે સૌ પણ તાળીઓથી વધાવીએ, સ્વાગત કરીએ. કરશો. જેનો ખૂબ જ મહત્વપૂર્ણ અને અમૂલ્ય ફાળો રહેલો છે તેવા તમામ સેવા સહકારી મંડળીઓને ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સહકાર ક્ષેત્રની પ્રતીક સ્વરૂપે મેમેન્ટોઝ આપવાના છીએ, જેમાં આજે ધંધુકા તાલુકાની ધી ગુંજાર સેવા સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી બાબુભાઈ મોહનભાઈને, ધોલેરા તાલુકાની ધી ભડિયાદ ગ્રુપ સેવા સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી છત્રપાલસિંહજી જીલુભા ચુડાસમાને, બરવાળા તાલુકાની ધ શાહપુર સેવા સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી સુરપાલસિંહજી બેચુભા ચુડાસમાને તથા રાણપુર તાલુકાની ધી મોટી વાવડી સેવા સહકારી મંડળી લિમિટેડના ચેરમેન શ્રી કિશોરભાઈ જીલુભાઈ ધાંધલને પ્રતીક સ્વરૂપે મેમેન્ટોઝ આપવામાં આવશે. હું કહું કે જય જવાન તો તમારા બરોબર જય કિસાન. ભારત માતા કી જય જવાન. આભાર. આજે ધંધુકાના આંગણે એડીસી બેંકના 100 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે સ્વર્ણિમ શતાબ્દીની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત એડીસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ, આપણા જિલ્લાના પ્રમુખ એવા હર્ષદભાઈ ગિરીબાબુ, આ બેંકના વાઇસ ચેરમેન જગદીશભાઈ પટેલ, સૌ બેંકના સૌ ડિરેક્ટરશ્રીઓ, મારા સાથી મિત્રના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, આપણા ધંધુકા, ધોલેરા, બરવાળા અને રાણપુર જ્યારે એપીએમસીના ચેરમેનશ્રીઓ, વાઇસ ચેરમેનશ્રીઓ, સૌ સભ્યશ્રીઓ, અમદાવાદ જિલ્લા અને બોટાદ જિલ્લાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ સભ્યશ્રીઓ, સૌ મંચસ્થ મહાનુભાવો,
તાલુકામાં સાહેબ વધારેલા સભા સંબોધન માટે બોલો જય શ્રી રામ. આજના શતાબ્દી મહોત્સવમાં આપણી વચ્ચે પધારેલ સંત શ્રી હરિપ્રસાદ સ્વામીજી, કચ્છબંધન દેવ મંદિર, કમાયણા મંદિર, સંત શ્રી આશુતોષ ગિરીશો ગોસ્વામી સાહેબ, માનસિક ભીમનાથ મહાદેવ, આપણા બધાના માર્ગદર્શક અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમદાવાદ જિલ્લાના હર્ષદભાઈ ગોસાઈ, મારા સાથી વાઇસ ચેરમેન જગદીશભાઈ, આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ, જેઓ સહકારી ક્ષેત્ર સાથે 98થી જોડાયેલા એવું બી એનું કીધું, અને મારા મિત્ર ધારાસભ્ય ધોળકા કિરીટસિંહ ડાભી, એ અમારી જોડે સ્ટાફ તરીકે કામ કર્યું, યુનિયનમાં હતા, અને એમણે યુનિયન એ જે કીધું ને એ બધું નજરેથી 1986થી એમણે 2000ની સાલ સુધી નજીકથી સંસ્થા જોઈ હતી. પણ અમિતભાઈના આવ્યા પછી આ કોઈ જાદુ નથી થયો, એકદમ વહીવટી ક્ષમતા ડિલિવર કરવાની, આપણી સાથે જોડાયેલા લોકોનું ભલું કરવાની ઈચ્છા કરવાની, ખેડૂતોને, મંડળીઓને અને બેંકના આ સ્ટાફને એજ્યુકેશન આપી અને એક લેવલ સુધી પહોંચાડવાની જે અમિતભાઈએ પહેલ કરી, એમના આપણે કિરીટભાઈ સાક્ષી છે, એમણે 2017 સુધી આ બેંકમાં સ્ટાફ તરીકે કામ કર્યું અને એમણે બહુ નજીકથી બેંકની પ્રગતિ જોયેલી છે. તો આપણા વડીલ મુરબ્બી લાલજીભાઈ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ ડોડિયા સાહેબ, મારા વડીલ મિત્ર ચંદનસિંહજી, મારા સાથી ડિરેક્ટર અનિરુદ્ધસિંહજી, કનુભાઈ, યોગરાજભાઈ, સ્ટેજ ઉપર અન્ય જિલ્લાના ડેલિગેટશ્રીઓ, તાલુકાના ડેલિગેટશ્રીઓ, એપીએમસીના ચેરમેનશ્રીઓ, ભાજપના પદાધિકારીઓ, મંડળીઓના જુદી જુદી ધંધુકા, બરવાળા, રાણપુર, ધોલેરામાંથી જુદી જુદી મંડળીઓમાંથી પધાર ચેરમેનશ્રી, એમના બોર્ડના સભ્યોશ્રીઓ, સેક્રેટરી ભાઈઓ, બહેનો, મીડિયાના મિત્રો અને બાળક મિત્રો, સૌ પ્રથમ તો આ શતાબ્દી મહોત્સવમાં બદલ સાથ સહકાર આપવા અને ટૂંકું આમંત્રણને માન આપીને આપ સૌ આવ્યા એ બદલ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર વતી આપ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, બધાએ ઘણી બધી વાત કરી. કિરીટભાઈએ બેંકના આંકડા આપ્યા. સાહેબ, આ બેંકે ખેડૂતોની ચિંતા જે કરવાનું વિચાર્યું છે ને, એની સૌથી મોટી વાત તમે જુઓ તો કોઈ બીજી બધી બેંકોમાં આવી વ્યવસ્થા નથી. નેશનલાઇઝ બેંકોમાં, પ્રાઇવેટ બેંકોમાં જે ખેડૂત ખાતેદારો છે એ ખેડૂત ખાતેદારોને ગુજરાત સરકાર તો કાળુભાઈ તરત પૈસા આપી દે છે, પણ કેન્દ્ર સરકારના પૈસા આવતા લગભગ 1.5 વર્ષ થાય છે, તો એ દિવસે જમા આપે છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એની સાથે જોડાયેલા ખેડૂતને પહેલી મિનિટે 0% કરી આપી અને બાકીના 100 કરોડ રૂપિયા આપણે ચૂકવીએ છીએ, વ્યાજ બી આપણે ભોગવીએ છીએ, પણ ખેડૂતને તરત એના ખાતામાં પૈસા આપીએ છીએ. તો જ્યારે અમિતભાઈ સાહેબ ચેરમેન હતા ત્યારે 96,000 જેટલા ખેડૂતો જોડાયેલા હતા, એમાંથી 86 ધીમે ધીમે એ વખતે નવો કાયદો આવ્યો કે ભાઈ કોઈને બી કોઈ બી બેંકમાંથી ધિરાણ લેવાય તો 81,000 સુધી ખેડૂતો થઈ ગયા હતા. પણ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની આપણી જે કાર્યપદ્ધતિ, તમે બધા જે મંડળીના ચેરમેનશ્રીઓ અને બધાએ, આજે આપણી પાસે 1,31,000 ખેડૂતો જોડાયેલા છે અને હજુ વધુ જોડાય એના માટે અમારો સ્ટાફ પ્રયત્ન કરે છે. મિત્રો, અમિતભાઈ સાહેબની વાત આપણે ઘણી સાંભળી કે ભાઈ 2000માં એમણે વહીવટી ક્ષમતા, બેન્કિંગ કેવી રીતે થાય, કોઈ ગણિત નતા સ્ટાફને. કિરીટભાઈએ કીધું એમ કે કોને ઉઘરાણી કહેવાય, કોને આપ્યા કહેવાય, કોને લીધા કહેવાય, કોઈ ગણિત નહોતું, બધું ગણિત બરાબર શીખવાડી અને આ બેંકને એવી સક્ષમ સ્ટેજે લાવી દીધી. એના સિવાય આખા ક્ષેત્રને, ગુજરાતને
જ્યારે માધુપુરા બેંકનો કમનસીબ બનાવ બન્યો ત્યારે પણ બેંકને નવા કાયદા લાયા, રિઝર્વ બેંકમાંથી મદદ લાવી અને ક્ષેત્રોને બચાવી લીધું હતું. તેવી રીતે 2007માં કોઈ બી મંડળીને કોઈ બી બેંક સાથે, પ્રાઇવેટ બેંક સાથે કે નેશનલાઇઝ બેંક સાથે જવાની છુટ્ટી મળી ત્યારે પણ બધી 0% કરી અને બધાને સાથે રાખ્યા. અને હમણાં તાજેતરમાં જે 3 વર્ષ પહેલાં અમિતભાઈ સાહેબ 3 વર્ષ પહેલાં કોઓપરેટિવના નરેન્દ્રભાઈ સાહેબે કોઓપરેટિવ વિભાગ જુદો પાડ્યો અને અમિતભાઈને ચિંતા આપી. મિત્રો, અત્યારે જે કામ ચાલી રહ્યું છે, અમિતભાઈ સાહેબ એટલી બધી મહેનત કરે છે કે દરેક મંડળી સક્ષમ બને. ખેડૂત સક્ષમ હશે અને મંડળી સક્ષમ હશે તો જ બેંક સક્ષમ હશે અને દેશની 5 ટ્રિલિયન ઇકોનોમીમાં કોઓપરેટિવ બહુ મોટો ભાગ ભજવે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ સાહેબની ઈચ્છા છે કે બધા ખેડૂતોની આવક વધે. એના માટે અમિતભાઈએ 3 જુદા જુદા નવા વિભાગ ચાલુ કર્યા છે. એક એક્સપોર્ટ, એમાં નાફેડ અને ગ્રાયડને બધાના થ્રુ એ પૈસા અને સારો માલ વેલ્યુ એડેડ કરી મોકલવાનું. બીજ નિગમ ચાલુ કર્યું છે. બીજ નિગમ થ્રુ સારો ખેડૂતને સારું બીજ મળી રહે. ટૂંકમાં ખેડૂતોની જે ચિંતા કરી છે આવનારા દિવસોમાં જે આખી સાયકલ ચેન જે ખેડૂતોને વચેટિયા નફો લઈ જાય છે, ખેડૂતોને પૂરતો નફો નથી મળતો, એના માટે આખી સાયકલ ચેન ગોઠવી છે. નજીકના ભવિષ્યમાં આપણે એનું પરિણામ જોઈશું કે દરેક ખેડૂતને એનો લાભ થશે. અમિતભાઈએ કોઓપરેટિવ સેક્ટરમાં એ વખતે હતા ત્યારે બી કોમ્પ્યુટર સેક્ટર રાખેલું હતું. આખા દેશમાં અત્યારે 2500 કરોડ રૂપિયા આપીને આખા દેશની બધી મંડળીઓને કોમ્પ્યુટરાઇઝ કરી છે. એમણે જે કોઓપરેશન એમોંગ કોઓપરેટિવમાં દરેકે દરેક કોઓપરેટિવના દરેક લોકોને એક સાથે જોડીને એમને એક સાથે જ કામ કરવાનું, સહકારી ક્ષેત્રનું ભલું કરવાનું, સહકારી ક્ષેત્રની કેવી રીતે સક્ષમતા વધે એના માટે જે પ્રયત્ન કર્યો છે એને બિરદાવીએ એટલો ઓછો છે. અને હું તમને કહું કે આજે અત્યારે અમિતભાઈ સાહેબ વિચારી રહ્યા છે ટેકનોલોજી, જે તમે હમણાં બાળકોને આપણે પુસ્તક આપ્યા, આ પુસ્તક દરેક અમદાવાદ જિલ્લા બેંકે 2 લાખ પુસ્તક સ્કૂલમાં વેચ્યા છે. એની અંદર સાયબર અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ દરેક વ્યક્તિ માટે સાયબર ક્રાઇમ છે. બાળકોને આ પુસ્તક વાંચ્યા આપે અને મા બાપને ભણાવે. અને આ અમદાવાદ ગુજરાત પોલીસે તૈયાર કર્યું છે કે કઈ જાતના અત્યાર સુધીના સાયબર થયા હોય એને તમામ એજ્યુકેશન આપવા માટે 2 લાખ જેટલી બુકો અમે શાળામાં આપી છે. અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક થ્રુ આખા ગુજરાતમાં 20 થી 25 લાખ બુકો આ બધાને પહોંચાડી અને સાયબર એટેકમાં કેવી રીતે એટલે ટૂંકમાં બેંકની વ્યવસ્થા સામાજિક વ્યવસ્થાનો એક ભાગ છે. એજ્યુકેશન આપવાનું, બેંકનો નફો શેમાં વપરાવો છે? તો તમે હમણાં બધી મંડળીઓનું જોયું તો મોટી મંડળીઓ એમાં 4-5 સેટ વ્હીલચેર કોઈને ખરીદવી ના પડે તો એને કામ પતે એટલે પાછી આપી દેવાની મંડળીને, કોઈ ભાડું કશું નહીં. અને જેટલા જે મોટું કામ હોય વધારે જોઈતા હોય તો બેડ, એટલે બધી વ્યવસ્થા બેંક આપણે જે કમાણી થાય છે એની ગયા વર્ષે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે 40 કરોડ ઉપર ટેક્સ ભર્યો છે. હવે અમારે ટેક્સ ભરવાના બદલે અમે બધા અમિતભાઈ સાહેબની જ ઈચ્છા છે અને અમિતભાઈ સાહેબે કીધું કે આપણા બધી સેવાકીય દરેક મંડળી અમારી વખતે જ્યારે પહેલાં શરૂઆતમાં તો ડાભીભાઈ જ્યારે બેંક અમિતભાઈએ ચાર્જ લીધો ત્યારે 30-40 મંડળી પ્રોફિટમાં હતી, સરસ ચાલતી હતી. આજે 575માંથી 560 પ્રોફિટમાં છે. અને બધાને સક્ષમ કરવાના, આવક વધે, સ્ટોરેજ કેપેસિટી વધે, એની પૂરતી ચિંતા કરી રહ્યા છે. નજીકમાં ભવિષ્યમાં એનું પરિણામ બી દેખાશે. મને તમને બધાને એક જ વિનંતી છે કે તમે બધા તમારી સાથે જે લોકો બીજી બેંકોમાં કામ કરે છે એમને કોઓપરેટિવ સેક્ટરમાં લાવો અને આપણે એમની સક્ષમતા, એમની આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થઈએ. અને એક ડાભીભાઈ અને કાળુભાઈ બેઠા છે. હમણાં આપણા તાલુકાઓની આજુબાજુ બચત સહકારી મંડળીઓ ચાલુ થઈ છે અને ઊંચા વ્યાજ આપે છે અને પછી પાછળથી ખેડૂતોને તકલીફ. કોઈ બી જગ્યાએ આવી કોઈ જગ્યાએ ફસાતા નહીં. તમે બધા ભણેલા ગણેલા માણસ છો. નમસ્કાર મિત્રો, આજે અમે આવી પહોંચ્યા છીએ એડીસી બેંક ઉત્સવમાં. એનું આપ ટ્રાફિક જુઓ. હવે અમે અમારો અહીંયા વિડીયો પૂરો કરવી છીએ. આપ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો.